હાય ગાઈસ, કેમ છો? મજામાં? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા 6:45. મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે જાઉં છું દીવાબત્તી કરવા માટે. ગાઈસ, દીવાબત્તી થઈ ગયા છે. હવે જાઉં છું નાસ્તો કરવા માટે. ટિફિન રેડી છે. એટલે નાસ્તા માટે રોટલી બનાવી રહી છે, ચા બનાવી રહી છે. ટિફિનમાં શેનું શાક છે? ટમેટા ને આલુ. ઓકે, તો આજે ટિફિનમાં છે ટમેટાનું શાક. થઈ ગયો છે. હવે કરું છું ઓફિસે જવાની તૈયારી. હું જઈ રહ્યો છું ત્યાં ઓફિસે. અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો છું. હવે ભાજીનો પ્રોગ્રામ છે, તો જાઉં છું પાવ લેવા માટે. પાવ લઈને આવી ગયો છું ઘરે. તો અહીંયા રેડી છે ભાજી, સાથે સલાડ, ટમેટા કાંદા. આ છે પાપડ. છાસ, પાવ, સાંજનો જમવાનું રેડી છે. ચાલો જમવા. જાઉં છું મમ્મી પપ્પાને દેશમાં જાય છે તો મૂકવા માટે. ગાઈસ, અહીંયા બસ આવી ગઈ છે. મમ્મી પપ્પા બેસી ગયા છે. તો ગાઈસ, પપ્પાને અને મમ્મીને બંનેને બસે જ મૂકીને આવતો રહ્યો છું ઘરે. એને આજે જવાનું હતું, અમારે કાલે જવાનું છે. તો હાય ગાઈસ, અમે જઈ રહ્યા છે ગામ. હવન છે, ખુશી હવન. અમે બધા ભાઈઓ બધા ભેગા મળીને એક હવનનું આયોજન કર્યું છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગામ હવન માટે.
તો ગાઈઝ હું અને જયશિવ ગામડે જવા માટે રેડી છીએ. હમણાં વંદેશભાઈનો ફોન આવશે એટલે અમે નીકળશું બસે જવા માટે. સવારમાં આજે થઈ ગયું હતું મોડું અને પછી જે કઈ ગાડી ભગાવી છે એટલે તો આજે સવારનો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો, એટલે રાત્રે બ્લોગ ચાલુ કરું છું અત્યારથી. અમે જઈ રહ્યા છીએ હવે રિક્ષા કરવા. રિક્ષા જઈશું વરાછાના ઢાળે, ત્યાંથી બસ આવશે, એમાં બસમાં બેસીશું. એમાં વૃંદેશભાઈ અને કલ્પેશ કાકા, પ્રશાંત કાકા બધા એ બસમાં છે. તો ચાલો જઈએ. ગાઈસ અમે અહીંયા બસની વાટે ઊભા છીએ. ગાઈસ અમે બસની વાટે ઊભા છીએ. તો ગાઈસ આ રોડ સાફ કરવાનું વાહન છે. તો ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ છે. હવે હાય ગાઈસ, અત્યારે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ ગામ જવા માટે. ગાઈસ અહીંયા અમે ઊભા છીએ પેસેન્જરની વાટે. તો ગાઈઝ અહીંયા થોડોક ટ્રકનું ટ્રાફિક થઈ ગયું છે. તો ગાઈઝ આ છે બધી હાઈવે પરની હોટલો. તો અહીંયા ટોલ નાકાની બહાર નીકળતા પોલીસનું ચેકિંગ ચાલુ હતું. તો ગાઈસ આ છે વરસડા કેરિયા રોડ. તો અમે પહોંચવા આવ્યા છીએ કેરિયા. ગાઈસ અમે તો બસમાં બેઠા હતા અને જ્યારે પપ્પાને ત્યાં હવનની તૈયારી કરતા હતા, ચાલો તેની ઝલક બતાવું. તો ગાઈસ આ છે અમારો ગામનો ચબૂતરો. અહીંયા ગામમાં ડેલીએ જવાનો રસ્તો. અમારા બા આવે છે ડેલીની બહાર. હનુમાનજી મહારાજ,
અહીંયા હવનની તૈયારી થઈ રહી છે. હવન કુંડ બનાવી રહ્યા છે. અહીંયા હવન કુંડ તૈયાર થઈ ગયો છે. અહીંયા માતાજીનું સ્થાપન છે. દેવી દેવતાઓનું સ્થાપન છે. તો આ વિડીયોને આગળ જોવા માટે ક્લિક કરો પાર્ટ 2.